જે સોશિયલ મીડિયામાં છેલ્લા 2 કે 3 દિવસથી જે મારા દીકરાનું નામ આવી રહ્યું છે, આ જે બેને જે હની ધડુક નામની બેન છે એને જે અમારી ઉપર જે આક્ષેપો કર્યા છે એ સદંતર ખોટા છે. મારા દીકરાને ક્યારેય પણ એને ફોન કર્યો નથી, ક્યારેય મારી ઓફિસે કોઈ ગયા નથી અને ખોટી ફરિયાદમાં એને નામ લખાવ્યું છે, એટલે અરજી આપી છે. અરજીમાં એને નામ લખાવ્યું છે કે આનંદ આમાં સામેલ છે. આનંદ કોઈ જગ્યાએ સામેલ નથી. આમાં મારી એક રાજકીય કારકિર્દી ડાઉન કરવા માટેનું આખું એક ષડયંત્ર છે. આ ષડયંત્ર માટે અમે નિકોલ પોલીસ ચોકીમાં અરજી કરેલી છે, ફરિયાદ કરેલી છે અને ફરિયાદના સ્વરૂપે જે પોલીસ નિર્ણય લે એ અમે સ્વીકારવા પણ તૈયાર છીએ, કારણ કે અમે એમાં નથી. એને જે બીજો ગાંજાનો પ્રશ્ન કર્યો છે, મારો છોકરો ક્યારેય બીડી કે ગાંજો નહીં પણ માવો પણ ખાતો નથી. તો આવા આક્ષેપો જે સદંતર ખોટા છે એની પોલીસ યોગ્ય તપાસ કરે એના માટે અમે કાર્યવાહી કરીએ છીએ. મારે કોઈનું નામ દેવાની જરૂર નથી, પણ હું એક રાજકીય માણસ છું, એક ગામડાનો કાર્યકર્તા તરીકે જે મારા વિસ્તારમાં કામ કરી રહ્યો છું, જે મારા વિસ્તારનું ડેવલપિંગ થાય એના માટે જે હું સતત કામ કરી રહ્યો છું, એના ભાગરૂપે આજે મારી કેરિયર ડાઉન કરવા માટેનો એક કાવતરો હોય એવું મને દેખાઈ રહ્યું છે. કંઈ કહેવાનું છે નહીં, કારણ કે એને જે હોય એની પર્સનલ મેટર છે. પણ મારા દીકરાનું જે નામ આવ્યું એ ખોટું આવ્યું છે, એટલા માટે મારે એક જ કહેવાનું છે કે મારા દીકરાનું નામ શા માટે આપ્યું એને. મારો દીકરો છે નહીં, એમાં હું મારા દીકરા પૂરતું કહું, એ ક્યારેય પ્રદીપને મળ્યો નથી. મારી પાસે રાજકીય સંબંધો મારા મત વિસ્તારમાં બગસરા તાલુકો આવે છે, એ બગસરા તાલુકાનો પાર્ટીનો પ્રમુખ છે, એટલા માટે મારા કોન્ટેક્ટમાં આવે. પણ મારા દીકરાના કોન્ટેક્ટમાં એ ક્યારે છે જ નહીં અને એને ક્યારે મળ્યો પણ નથી. એમ એ તો એની પર્સનલ મેટર છે. હું હોય એને ખ્યાલ હોય, મને ખ્યાલ ન હોય.